નમસ્કાર મિત્રો, આજે મારા ફાર્મ ની અંદર અમદાવાદ થી જોગલભાઈ જેની પોઝિટિવ ન્યૂઝ ચેનલ છે તેઓને મેં ગયા વર્ષે મારો હળદરનો પાવડર મેં મોકલાવ્યો હતો ફોન દ્વારા, એનો ફોન આવ્યો હતો. આ વખતે રૂબરૂ જાતે જ કે હું કઈ રીતે પ્રોસેસ કરું છું તો પાવડર લેવા આવ્યા છે. તો જોગલભાઈ, આ તમે બજારમાંથી તો પાવડર ઘણી વખત લેતા હોય, તો એમાં ને મારામાં શું ખાસિયત લાગી? ઈ સારો કે અમારો સારો છે? આમાં શું છે વિરલભાઈ, મને એવું થયું કે આમાં થોડીક સુગંધ છે ને બીજા કરતા સારી આવે. હા હા હા, બરોબર. અને ટેસ્ટ આપણે આમ ખાઈએ ને તો આમ ઘરગથ્થું લાગ્યું. અને એની જે મહેક છે ને, આપણે શાકમાં નાખ્યું ને તો એનો ભપકો સારો લાગે. બરોબર. અને કલર થી બી પેલા કદાચ ભપકા આમ બહુ આવે છે, પણ આનો કલર જે છે ને આ શાક ની અંદર બહુ મેચ થઈ જાય છે. એટલે મને મારા પરિવારને એમ લાગ્યું ભાઈ એ વખતે મોકલાવ્યું, અમે ખાધું, 1 વર્ષ અનુભવ લાગ્યો. તો આજે હું જુનાગઢ આવ્યો નજીક ગામડે, તો મને એમ થયું ચાલો હું તમને મળું અને આ વર્ષે પણ લઈ જાઉં. આમ તો શું ઉનાળામાં લોકો હળદર, ચટણી, મીઠું આ બધું કરતા જ હોય છે મહિલાઓ, બરોબર. ફરમાશ હતી ઘરેથી, તો હું તમને મળ્યો અને મારો લઈ જાઉં બસ. સરસ, આભાર તમારો.